કાશ્મીરમાં આતંકી હુમલા બાદ દેશભરમાં આક્રોશ છે। ધોરાજીમાં લોકોએ પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। આતંકવાદીઓના પુતળાનું દહન કરીને રોષ ઠાલવ્યો। આતંકી હુમલામાં મરણ જનારને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને ભારત સરકાર આતંકવાદીઓનો ખાત્મો કરે તેવી માંગ કરી। આતંકવાદને કાયમ માટે ડામવા લોકોએ અપીલ કરી છે। દિવસ પહેલા પુલવામા જે અટેક થયો, જે 26 થી 27 મૃત્યુ થયા, આ જે અટેક થયો છે તે બહુ દુર્ભાગ્ય અને બહુ અફસોસ અને દુઃખની વાત છે। એમાં એક તો એવા છે અમારા લેફ્ટનન્ટ નેવીના જે કે 7 ફેરા અને 7 દિવસ જે શહીદ થયા છે, એટલે આ એક બહુ ઘટના કહેવાય। અને આ છે લોકલ ને હિસાબે જે સાથ આપે છે એ ગધારોને ઘરમાંથી ગોતી અને એની એવી હાલત કરો કે ગધેડાની ગોણે દઈડો। આ લોકલનું કામ છે, બીજાનું કામ નથી। પહેલા લોકલનું કામ કરો। સરકાર હુકમ કરે તો અમે આજ પણ બોર્ડર ઉપર જઈ અને હથિયાર ઉપાડીને એકને વીણીને મારવા તૈયાર છે કે અમે 32,000 છે પૂર્વ સૈનિકો, એક નહીં 32,000 અમે બોર્ડર ઉપર જવા તૈયાર છે, સરકાર હુકમ કરે। તો આ લોકોનો આક્રોશ તમે સાંભળ્યો। આ જે વૃદ્ધ જે કહી રહ્યા હતા, જે સૈનિક હતા, પૂર્વ સૈનિક લાગી રહ્યા હતા, ધોરાજીમાં લોકોએ કઈ રીતે પાકિસ્તાન વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો છે એની આ તસવીરો છે। તમે સાંભળ્યું કે લોકોમાં કેટલી હદ સુધીનો આક્રોશ છે। આજે આતંકી હુમલો થયો છે, લોકો એક જ માંગ કરી રહ્યા છે કે આતંકવાદીઓને ઘરે ઘૂસીને મારો, ઘરમાંથી બહાર કાઢીને મારો, પણ એમનો સફાયો કરો, ખાત્મો કરો। જે લોકલ મદદ કરી રહ્યા હતા, જે કદાચ જે રીતે લાગી રહ્યું છે કે લોકલની મદદ સિવાય આ હુમલો પોસિબલ નથી, તો એની પણ તપાસ કરો, એમને પણ ત્યાંથી બહાર કાઢો અને એમને પણ એવી જ સજા આપો। તો આ તસવીરો તમે જોઈ શકો છો। આ ફક્ત ધોરાજીની તસવીરો નથી, આ રોષ દેશભરમાં જોવા મળી રહ્યો છે। દેશભરમાં આતંકવાદીઓ, આતંકની સામે, પાકિસ્તાનની સામે રોષ છે। ધર્મ પૂછીને મારવામાં આવ્યા છે। હવે આતંકવાદીઓને એનાથી પણ ખરાબ સજા આપવામાં આવે એવી સતત માંગ ઉઠી રહી છે। તો આતંકવાદીઓના પુતળાનું દહન કરીને રોષ ઠાલવવામાં આવ્યો છે। આતંકી હુમલામાં મરણ જનારને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। આની આ તસવીરો તમે જોઈ શકો છો। આતંકવાદીઓના પુતળા બનાવીને એની સામે રોષ ઠાલવવામાં આવ્યો છે અને આખા દેશમાં રોષ જોવા મળી રહ્યો છે। દેશની સંયુક્ત લાગણી એ છે કે બદલો લેવામાં આવે, સંયુક્ત લાગણી એ છે કે આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવે। ગમે તે કરો, ગમે તે રીતે કરો, સરકારને સમર્થન લોકો આપી રહ્યા છે। સરકારના કોઈ પણ નિર્ણયમાં પણ બદલો લેવો જરૂરી છે અને એ લોકોની આંખોમાં જોવા મળી રહ્યું છે, લોકોની વાતોમાં જોવા મળી રહ્યું છે કે લોકો કેટલા તત્પર છે જવાબ આપવા માટે, વિરોધ કરવા માટે। આ તસવીરો એ વાતનો પુરાવો છે। શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કેવી રીતે લોકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો એની આ તસવીરો।